ચિખોદરા ક્રિકેટના મેદાનમાં થયેલ હત્યાના આરોપી ઝડપાયા. આણંદના સલમાન વોરા ગત શનિવારના રોજ પોતાના મિત્ર સાથે ચિખોદરા ગામના બુલેટ ટ્રેન બ્રિજ પાસેના મેદાનમાં ચાલતી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ જોવા ગયા હતા. ગ્રાઉન્ડથી બહાર ઊભા રહી મેચ જોતા હતા તે દરમિયાન ચિખોદરના મહુલ પરમાર ઉર્ફે ઘેટો અને કિરણ પરમાર ઉર્ફે હોલો સાથે ઝઘડો થયો. જે ઝઘડો ઉગ્ર બનતા મહુલ ઉર્ફે ઘેટો અને કિરણ ઉર્ફે હોલો પોતાના મિત્રોને બોલાવી લાવ્યા ને સલમાનના મિત્ર સાહેબ ઉપર ચપ્પા વડે હુમલો કર્યો હતો, જેથી સલમાન પોતાના મિત્રોને છોડાવવા માટે ઝઘડા વચ્ચે પડ્યો હતો. તે વખતે આ મહુલ પરમાર ઉર્ફે ઘેટો અને કિરણ ઉર્ફે હોલો તેના મિત્રો સહિતના ભેગા મળીને ચપ્પુ, લાકડાના બેટ તેમજ વાંસના દંડાથી માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ત્યારબાદ સલમાન વોરાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગે ઇમરોઝ અબ્દુલ રહીમ વોરાની ફરિયાદના આધારે આણંદ રૂરલ પોલીસે ઇપિકો કલમ 143, 148, 148, 149, 302, 324, 323, 504, 506(2) તથા જીપી એક્ટ કલમ 135 હેઠળ ગુનો નોંધીને આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. વધુમાં આજરોજ આણંદ જિલ્લા પોલીસ અધિક્ષકને આણંદ ડીવાયએસપીની સૂચના અને માર્ગદર્શન હેઠળ કામગીરી કરી રહેલ આણંદ એલસીબી, એસઓજી ટીમ સહિતની જુદી જુદી પોલીસ ટીમોને વિવિધ ઠેકાણે છાપા મારી હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપી અને મહુલ પરમાર ઉર્ફે ઘેટો, કિરણ પરમાર ઉર્ફે હોલો, દિનેશ પરમાર, મહેન્દ્ર પરમાર ઉર્ફે ફુલિયો, અક્ષય પરમાર ઉર્ફે અક્કો, રતિલાલ રાયસિંગભાઈ પરમાર, વિજય ઉર્ફે પકરાણી, મંગળભાઈ પરમાર તમામ રહેવાસી ચિખોદરા તેમજ કેતન મહેન્દ્રભાઈ પટેલ વઘાસીને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી હત્યામાં વપરાયેલું ચપ્પુ, વાંસના દંડા વગેરે જપ્ત કરી કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે તમામ આરોપીઓને 1 જુલાઈ સુધી એટલે કે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ, આણંદ.